નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે મોગલાઈ માતાનું મંદિર આવેલું છે। ત્યાં દશેરાના દિવસે મેળો ભરાય છે અને રાવણનું દહન ત્યાં થાય છે। શસ્ત્ર પૂજન પણ થતું હોય છે અને રાખડી છોડવાનો પણ એક પરંપરાગત ઐતિહાસિક એક પરંપરા રહેલી છે। પણ ત્યાં એક ખેરિયું આવેલું છે। આ ખેરિયાનું લાકડું કે કોઈ લઈ જાય તો એની જાતે પાછો આવીને મૂકી જાય છે, એવી એક લોકવાયકા પણ જાણીતી છે। કેટલી વાર લોકો લઈ ગયા છે અને પ્રયત્નો પણ થયા છે, પણ પાછો આવી માતાજીને એ સ્થાન ઉપર પાછો મૂકી જ જાય છે, એવી એક શ્રદ્ધા અને આસ્થા પણ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક પ્રાચીન મંદિર આવેલું છે। તેને મોગલાઈ માતા તરીકે પ્રચલિત છે અને દશેરાના દિવસે આ મેળો ભરાય છે અને ત્યાં આપણે જોઈએ કે એક ખેરિયું પણ આવેલું છે। એ ખેરનું લાકડું જે છે તે એને એવું કહેવાય છે કે કેટલી વાર ત્યાંથી લોકો એને લઈ ગયા, પણ શું થાય છે તે ખબર પડતી નથી। પણ એ જે લઈ જનાર હોય તે જ પાછો આવીને મૂકી જાય છે, એવું વારંવાર થયું છે, એવી લોકવાયકા છે। એટલે આ મોગલાઈ માતાની પાસે આવેલું આ એક ખેરિયું એની પણ એક અલગ એક વાયકા છે અને આ રીતે આપણે ત્યાં અનેક ઘણા એવા પરચાઓ અને દાખલાઓ મળી રહેતા હોય છે કે જેમાં આપણા ધર્મ અને સંસ્કૃતિની ઝાંખી દેખાતી હોય છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।